કેન્દ્ર અને રાજ્ય સરકારની જલ જીવન મિશન એટલે કે નળ સે જળ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી। આખા જિલ્લામાં સૌથી વધુ એટલે કે 125 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ એકલા શહેરા તાલુકાને મળી। આ આંકડો સાંભળીને એમ થાય કે શહેરાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની નદીઓ વહેતી હશે, પણ બોરિયા ગામમાં વાસ્તવિકતાનું ચિત્ર કંઈક જુદું જ અને કમકમાટી ભર્યું છે। જે કઈ અમારી યોજના હતી આ પાણીના ટાંકા વિશેની, એ પાણીના ટાંકામાં અમને કીધું હતું કે પાઇપલાઇન કામ કરવા દો તો અમે તમારા ઘરે ઘરે પાણી પહોંચાડશું, પણ આજ સુધી અમારું પાણી આવ્યું નહીં। આજે 5 વર્ષ પૂરા થઈ ગયા, તે છતાં અમને કોઈ પાણી મળ્યું નથી। અમે આ યોજનાની રજૂઆતો અમારા શેરામત વિસ્તારના માનનીય શ્રી ધારાસભ્ય સાહેબને કરી હતી, તેમજ ગોધરા કલેક્ટર શ્રી સાહેબને, ડીડીઓ સાહેબને, પ્રાંત સાહેબને, શેરા પ્રાંત મામલતદાર સાહેબને અને ટીડીઓ સાહેબને આની રજૂઆત કરી હતી। અમે ઘણા વખત ગામના સરપંચ અને તેના પતિને રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ ન આવવાથી અમારે આગળ જવાની જરૂર પડી હતી। બોરિયા ગામમાં નળ સે જળ યોજના પાછળ જ 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી નાખવામાં આવી, પણ ગામના પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે આ રૂપિયા જનતાના ઘરો સુધી પાણી પહોંચાડવામાં નહીં, પરંતુ બોગસ કામગીરી કરીને કાગળ પર યોજના પૂરી બતાવવામાં વાપરી નખાયા છે। ભૌગોલિક રીતે બોરિયા ગામ ડુંગરાળ વિસ્તારમાં આવેલું હોવાથી અહીંની સ્થાનિક મહિલાઓએ ધોમધકતા તાપમાં કિલોમીટરો સુધી પથરાળ અને કપરા રસ્તાઓ પાર કરીને પાણી લાવવું પડે છે। અમારે પાણી 6 થી 7 કિલોમીટર દૂરથી પાણી લાવવાનું છે। અમારે લક્ષ્મીને પણ એટલે દૂરથી પાણી લાવીને પીવડાવીએ છીએ અને અમારે પણ પાણી પીવાનું એટલે દૂરથી લાવીને પીએ છીએ અને બાળકોને નવડાવવા ધોડાવવા બધું 6-7 કિલોમીટરથી જ લાવીએ છીએ। આખરે કંટાળીને આ અન્યાય સામે અવાજ ઉઠાવવા બોરિયા ગામના આદિવાસી સમાજના પ્રતિનિધિઓ અને ગ્રામજનોએ ભેગા મળીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું છે। ગામ લોકોની એક જ માંગ છે કે આ કરોડોના ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ થાય અને કાગળ પર ચાલતી યોજના જમીન પર સાચી સાબિત થાય। સરકાર દ્વારા છેવાડાના માનવીને ઘરે ઘરે શુદ્ધ પાણી પીવાનું મળી રહે તે માટે નળ સે જલ યોજના અમલમાં મૂકી હતી। ત્યારે વાત કરીએ પંચમહાલ જિલ્લાની, તો પંચમહાલ જિલ્લાની વાસ્તવિકતા જ અલગ છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં 100 કરોડથી વધુની રકમ નળ સે જલ યોજનામાં ફાળવવામાં આવી છે। ત્યારે જે શહેરા તાલુકાનું બોરિયા ગામ છે ત્યાં અંદાજે 3 થી 4 કરોડની જે રકમ છે તે નળ સે જલ યોજનામાં વાપરવામાં આવી છે। ત્યારે પણ અહીંયા સ્થળ પર યોગ્ય કામ ન હોવાનું લોકો અહીંયા ફરિયાદ કરી રહ્યા છે અને અહીંયા જે પણ ત્યાં કામગીરી કરવામાં આવી છે તે એકદમ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું છે મટીરિયલ, તેમજ ગામમાં નળ તો મૂકવામાં આવ્યા છે પરંતુ પાણી હજુ પણ નથી મળ્યું। ત્યારે આ ગામના લોકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, તેમજ ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી કે વહેલી તકે આમના જે પીવાનું પાણી છે તે મળી રહે। ત્યારે જોવું એ રહ્યું કે આ જે ઉગતું જે વાસ્મોનું તંત્ર છે તે ક્યારે જાગશે અને આ ગામના લોકોને પાણી ક્યારે આપશે, ત્યારે તપાસ થવી જોઈએ એવું ગામ લોકો કહી રહ્યા છે। દશરથસિંહ પરમાર, ન્યૂઝ કેપિટલ, શહેરા, પંચમહાલ।